મકર સંક્રાંતિનો દિવસ એટલે ઉર્ધ્વગમનનો દિવસ. 14મી જાન્યુઆરી સૂર્ય પછી વધારે નમતો થાય, ચડતો થાય. એટલે બાપદાદાઓ મકર સંક્રાંતિનો ઉત્સવ એટલે ઉજવવાનું ગણાવેલું છે. ઋષિ મુનિઓ, સંતો, કોઈ પણ ભારતનો સાધુ, કોઈ પણ સંત મકર સંક્રાંતિના દિવસે એ બહાર એના શિષ્યો પાસે અથવા એના સેવકો પાસે અથવા કંઈક ને કંઈક કોઈક દાન માટે પણ જશે. સાધુ ભૂખ્યા નથી. સાધુ અહીં અખંડ તૃપ્ત છે. અહીં અખંડ એ ભૂખ્યા નથી. જેમ જેમ પુણ્ય વધતું જશે તેમ તેમ પાપ ઓછું થતું જશે. અને જેમ જેમ પાપ ઓછું થતું જશે તેમ એક દિવસ એવો આવશે કે ભગવાનની મૂર્તિ રહેશે, મનની અખંડ વૃત્તિ રહેશે. જ